આજે આપણે બનાવશું સાદી કઢી। એના માટે મેં લસણ લીધું છે અને 1 ચમચી મીઠું નાખીને એને ટીચી લઈશું। કઢી બનાવવા માટે મેં ગેસ ઓન કરી લીધો છે। હવે આપણે નાખીશું એમાં પહેલાં જીરું, રાઈ, થોડાક તાપે એને તતરવા દઈશું। જીરું અને રાઈ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે તો એમાં પહેલાં હું મરચાં નાખી દઉં। 2 તીખી મરચી અને બીજા મોટા મરચાં લીધા છે। હવે થોડાક એને આપણે તતડવા દઈશું। ત્યારબાદ તેમાં થોડી આપણે આખી મેથીના દાણા એડ કરીશું। ત્યારબાદ લસણ એડ કરવા દઈશું। મીઠો લીમડો, તેનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે। ત્યારબાદ હિંગ વગર તો ટેસ્ટ જ અધૂરો છે। ત્યારબાદ તેમાં એડ કરીશું આપણે હળદર અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, પછી હલાવીશું। અહીંયા મેં 2 ચમચી ચણાનો લોટ લઈ છાશમાં પલાળી દીધો છે અને હવે તેને આપણે એડ કરી દઈશું। ગેસને લો ફ્લેમ ઉપર એટલે કે ધીમા તાપે આપણે થોડી વાર ગરમ થવા દઈશું। જો ઉબાલ આવી રહ્યો છે તેને ધીમે ધીમે થોડો હલાવીશું અને થોડી વાર સુધી રહેવા દઈશું। આપણે જોઈ શકીએ છીએ કે ઉબાલ આવવાનું ઓછું થઈ ગયું છે તો હું એમાં આપણે જે મેથી સૂકવીએ છીએ એને ચૂરો કરીને એડ કરી આપીશ। મેથીનો સ્વાદ બહુ જ સરસ આવે છે કઢીમાં। અને આ આપણી તૈયાર છે કાઠિયાવાડી સાદી કઢી। કહેવાય છે ને ભગવાનને પણ કે એકવાર ભગવાન ભૂલા પડજો અમારા કાઠિયાવાડમાં। અને કઢી અને ખીચડી તો આપણા કાઠિયાવાડનો ફેમસ ખોરાક છે।